ફરી એકવાર તમારી સમક્ષ બીપીસીસી 143 એટલે કે પર્યાવરણનું મનોવિજ્ઞાન, એન્વાયરમેન્ટ સાયકોલોજીની આજે આપણે વાત કરીશું. આપણે છેલ્લે વાત કરી રહ્યા હતા ચિપકો આંદોલન એટલે શું, અને ચિપકો આંદોલનને પર્યાવરણની સાથે શું લેવા દેવા હતા એની આપણે વાત કરી. એના પછીની જે આપણે વાત કરવાની છે એ છે નર્મદા બચાવો આંદોલન. પર્યાવરણના મનોવિજ્ઞાનને અને નર્મદા બચાવો આંદોલનને શું લેવા દેવા? તો જે રીતે આપણે સામાજિક મનોવિજ્ઞાન ભણીએ છીએ અને સમાજમાં આપણે રહીએ છીએ અને મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને જે કઈ ઘટનાઓ સમાજમાં બને છે એની સારી અને વસમી અસરો જે છે એ આપણા વર્તન ઉપર પડ્યા વગર રહેતી નથી. તો એ જ રીતે નર્મદા બચાવો આંદોલન એ પર્યાવરણના મનોવિજ્ઞાનમાં ખૂબ જ મહત્વનો એક મુદ્દો છે, જેના વિશે તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે નર્મદા એ નદી પર આવેલી સરદાર સરોવર યોજનાના વિરોધમાં આ આંદોલન થયું હતું. ફરીવાર, નર્મદા નદી પર આવેલી સરદાર સરોવર યોજનાના વિરોધમાં આ આંદોલન થયું હતું, જે નર્મદા બચાવો આંદોલન નામે ઓળખાય છે. સરદાર સરોવર યોજના તેની પર્યાવરણ પર જે એની અસર થાય છે એના કારણે વિવાદોમાં એ વાત આખી સપડાઈ હતી અને મેઘા પાટકર તથા અરુંધતી રોય, મેઘા પાટકર તથા અરુંધતી રોય આ બંને વિરોધી ચળવળના આગેવાનો હતા. તમને ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે, બરોબર. અને મોરારજીભાઈ દેસાઈ જ્યારે વડાપ્રધાન પદે હતા ત્યારે કેરેલા સરકાર અને પર્યાવરણવાદીઓએ ઈસવીસન 1978માં ત્યાંના હાઇડ્રો ઇલેક્ટ્રિક્સ પ્રોજેક્ટના સંદર્ભમાં ધ સાયલેન્ટ મૂવમેન્ટની જે ચળવળ કરી હતી એ આ ઉપરાંત રાજસ્થાન, જોધપુરમાં પણ ઈસવીસન 1730ના સમયગાળા દરમિયાન ખેજડીના વૃક્ષોના છેદન વિરુદ્ધમાં અને અમૃતા દેવીની આગેવાની હેઠળ થયેલ બિશ્નોઈ ચળવળ અને કર્ણાટકની અપીકો ચળવળ ઉપરાંત ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગના સંદર્ભમાં મહુવા એટલે કે ભાવનગરના ખેડૂતોએ કરેલું આંદોલન વગેરે જાણીતા છે. આ જે કંઈ હું બોલી એ ફરીવાર સાંભળી લેવા નમ્ર વિનંતી છે, જેથી કરીને પરીક્ષામાં તમને નર્મદા આંદોલન વિશે પૂછાય તો એ કામ લાગે. અને એનો ઉલ્લેખ કરી દઉં કે મેનકા ગાંધી, જે ઇન્દિરાના દીકરાના મિસિસ જે છે, મેનકા ગાંધીનું જે આખો પ્રોજેક્ટ છે એ પર્યાવરણ બચાવો માટે એ એનજીઓ ચલાવે છે અને સરસ મજાનું કામ કરી રહી છે. અને સાથે સાથે પશુ પક્ષીઓની સંભાળ રાખવા અને એ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ સાથે મેનકા ગાંધી જોડાયેલા છે અને ખરા અર્થમાં જોડાયેલા છે, બરોબર. તો એ પછી છે કે પ્રદૂષણની જે મનોવૈજ્ઞાનિક
અને સામાજિક અસરો છે અને એની જે આંતરવૈયક્તિક આપણા જે કઈ સંબંધો છે એના ઉપર શું અસર નિપજાવે છે. તમે જો આજનું તમે ગુજરાત સમાચાર હાથમાં લેશો, આજે તારીખ થઈ 16/1/2024, તો એમાં મોટા અક્ષરે ટાઇટલ મારેલું છે કે એઆઈ થી દુનિયામાં 40% નોકરીઓ પર જોખમ વધ્યું. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. તમે જો અત્યારે આપણે એપ્લિકેશન પણ ઓનલાઈન કરીએ છીએ, ઇવન ડ્રાઇવિંગની એક્ઝામ પણ ઓનલાઈન આપીએ છીએ. હવે યુપીએસસી ની અને જીપીએસસી ની એક્ઝામ પણ કદાચ આપણે હવે ડિજિટલ આપીશું એવું લાગે છે. એટલે માણસોની ખપ ઓછી થતી જાય છે અને જે કંઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી નો જે ક્રેઝ છે એ પણ, એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયાનો જે ક્રેઝ છે અને એ જે યાંત્રિક બુદ્ધિનો આપણે જે કંઈ ઉપયોગ કરીએ છીએ એના હિસાબે બની શકે કે આપણે લખતા ભૂલી જઈએ, આપણે વાંચતા ભૂલી જઈએ એવું બને. તમે જો અત્યારે લાઇબ્રેરી પણ નો ઉપયોગ તમે ને હું એટલો બધો નથી કરતા, કારણ કે આપણે ગૂગલમાં કોઈ પણ ટોપિક વિશે બોલીએ, વોઇસ મેસેજ મૂકીએ અને એનું આખું લિસ્ટ ગૂગલમાં આવી જાય છે કે કોણે કેવા લેક્ચર લીધા, કોણે શું કીધું. એ જ રીતે કોઈ પણ માની લ્યો કે આ અત્યારે હું તમને ભણાવી રહી છું પર્યાવરણના મનોવિજ્ઞાનના સંદર્ભમાં, તો આ લેક્ચર એ સચવાઈ રહેશે ઇલેક્ટ્રોનિક મીડિયામાં, બરોબર. અને એ જ રીતે આ ઇગ્નો યુનિવર્સિટીમાં તો 5 વર્ષ પછી પણ બીજા સ્ટુડન્ટો મને સાંભળી શકશે. પણ એનો ગેરફાયદો એ છે કે નવી જે કંઈક પરિસ્થિતિ આવશે જેની ભવિષ્ય કથન હું પણ ના કરી શકું, જેની મને ખબર નથી. હા, ગ્લોબલ વોર્મિંગની વાત કરી શકીએ, જે આ ઇતિહાસમાં પણ કરવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગ તો ક્યારની આપણને મળી ગઈ છે, બરોબર. અને એ પ્રકારના કાયદાઓનો પણ આપણે અમલ કરવો જોઈએ, પણ એ પ્રકારે કાયદાઓનો અમલ થઈ શકતો નથી. એ જ રીતે જંગલોમાં જ્યારે ચંદનના વૃક્ષો કપાતા હોય તો એ પણ એક ગુનો છે. અને જાહેર મિલકત એટલે કે વૃક્ષ નું ક્યાંય વાવેતર થયું હોય અને નવા તમારે રસ્તા બનાવવા હોય ત્યારે એ વૃક્ષને તમે કાપી ન શકો, બને ત્યાં સુધી ન કાપવું, એવો કાનૂનમાં, એવા ન્યાયતંત્રમાં પણ એનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. તો આ જે વિકસિત દેશો અને જેને કહેવાય કે વિકાસશીલ દેશો અને ઓછી આવકવાળા દેશોમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે એના હિસાબે નોકરીઓ પર પડનારી અસર જે અનુક્રમે 60%, 40% અને 26% રહેશે. કારણ કે તમે જુઓ કે દાખલા તરીકે પ્લાન્ટ ઉપર કરનારા સંગઠન અથવા તો કારખાનાઓ જે છે એમાં માણસોની ઓછી જરૂર પડે છે. આજે રોટલી બનાવવાનું મશીન પણ મારા અને તમારા ઘરે હોય એમાં નવાય નહીં. એક બાજુ આપણે કહીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોનિક ની સગડીનો ઉપયોગ કરવામાં અથવા તો માઇક્રોવેવનો ઉપયોગ કરવામાં એ શરીરને વધારે નુકસાન કરતા છે. એક બાજુ આપણે નેચરલ જે માટીનું બનાવેલું કુકર કે તાવડી કે એની વાત કરીએ છીએ, અને રોટલી પણ લોઢાની તાવડી કે લોઢાની ન હોવી જોઈએ તાવડી, બરોબર, પણ માટીની જ હોવી જોઈએ. કારણ કે લોઢાની તાવડી અને ડાયરેક્ટ આપણે જે એ શેકીએ છીએ રોટલી તો એ નુકસાન કરતા છે, બરોબર. એ નુકસાન કરતા છે. શા માટે નુકસાન કરતા છે? તો કે છે કે એનેથી આપણા આંખના જે નંબર જે છે એ વધી જાય છે. તો આ જે પર્યાવરણની વાત આપણે કરીએ છીએ, ગ્લોબલ વોર્મિંગની જે વાત કરીએ છીએ, અને એક બાજુ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીને પણ એટલું જ, એટલે આપણે બે તરફ દોડીએ છીએ. એક બાજુ ટર્નલ બનાવવા માટે આપણે પહાડો તોડીએ છીએ અને ટર્નલ એમાંથી જેને કહેવાય કે
ભારે વાહનો પાસ થાય છે. અંતે તો એ જે પર્વત જે છે તોતિંગ પર્વતો એને તોડવામાં આવે છે, બરોબર, અને એમાંથી રસ્તા બનાવવામાં આવે છે, તો એનાથી નુકસાન પણ થાય છે. કારણ કે જે પૃથ્વી જે છે એ એનો ભાર સહન કરી શકતી નથી. અને તમે જો પહાડી એરિયાઓમાં ઘણીવાર આ ગ્લોબલ વોર્મિંગને કારણે લોકો પોતાની જાનહાનિ પણ કરી બેસે છે. પરંતુ એ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એ આપણી તાકી જરૂરિયાત છે. જો આપણે અમેરિકા જેવા વિકસિત કે મહાસત્તા જેવા વિકસિત દેશોની સાથે આપણે હરણફાળ દોડમાં ઉતરીએ છીએ ત્યારે આ યાંત્રિક શક્તિ જે છે આપણામાં એને ખીલવવી જરૂરી છે. યાંત્રિક શક્તિ એટલે એ પ્રકારની બુદ્ધિ, યાંત્રિક બુદ્ધિ જેને આપણે કહીએ છીએ. તો એ યાંત્રિક બુદ્ધિ છે એ આપણે ભલે આપણા કુટુંબના સભ્યોની સાથે વાત ન કરીએ, પરંતુ આપણે લંડન બેઠેલા આપણા દીકરા સાથે વાત કરી શકીએ છીએ. તો એ જે છે ફેસબુકમાં કે વોટ્સએપમાં કે ટિન્ડરમાં કે કોઈ પણ એક સોશિયલ મીડિયા જેના અનેક જુદા જુદા નામ છે, હેશટેગ ને આન તેન ફલાણું ઢીકડું, બરોબર, એક બાજુ આપણે આપણો અને એ જ રીતે તમે તમારા ચહેરાઓમાં પણ ફેરફાર કરી શકો. તમે સૌંદર્ય પ્રસાધનના સાધનોનો ઉપયોગ કર્યા વગર તમારો ફોટા એવા પાડી શકો કે એમાં એવું લાગે કે તમે મેકઅપ કર્યો છે, તમે હિરોઈન જેવા દેખાવ છો. તો આ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો એક કમાલ. એટલે વ્યક્તિ એક ઉપર બીજો ચહેરો અને બીજા ઉપર ત્રીજો ચહેરો, જેને કહે ને કે એક ચહેરે પે કહી ચહેરે લગા લેતે હે લોગ. અને આજે એ સમયની માંગ છે, એ સમાજની માંગ છે, એ મારી અને તમારી માંગ છે. પણ અતિમાં ગતિ નહીં, એ જે છે એ વાસ્તવિકતા છે. આજે તમે ને હું પેટીએમ કરો, બરોબર, એટીએમ કરો વગેરે વગેરે, આજે છે ગૂગલ પે કરો, તો એ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે. તો એના ભય સ્થાનો પણ એટલા જ છે, બરોબર, જેને કહેવાય સાયબર ક્રાઇમ. તો એનું પ્રમાણ પણ આજે વધતું ગયું છે. આજે ઓનલાઈન એજ્યુકેશન આપણે 2024માં ઇગ્નો યુનિવર્સિટી દ્વારા પણ આપી રહ્યા છે, અને બીજી એવી અનેક યુનિવર્સિટીઓ જે છે એ આપણે ઓનલાઈન એજ્યુકેશન, ઓનલાઈન અયોધ્યાના દર્શન પણ તમે કરી શકશો ભવિષ્યમાં, બરોબર. એ જ રીતે તમે જો ઘણા લોકો લેપટોપ ખોલીને અંદર ગણપતિની આરતી પેલા પ્લાસ્ટિકના પેલા આર્ટિફિશિયલ દીવાથી એની આરતી પણ ઉતારે છે. એટલે એમાં પણ આપણને હવે શ્રદ્ધા છે, એ ફિલિંગ. એટલે ટૂંકમાં આપણે ખબર નહીં ક્યાં કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. આ બધું પર્યાવરણનું મનોવિજ્ઞાન, આપણા જે આંતરવૈયક્તિક સંબંધો, આપણું જે વર્તન છે એના ઉપર આ બધી જ યાંત્રિક શક્તિ જે છે એનો જ્યારે આપણે અતિરેક કરીએ છીએ, તો એનો ઉપયોગ કરતા જ્યારે આપણે એનો દુરુપયોગ કરીએ છીએ, તો એ એક ભયજનક છે. અને આજે લગ્ન જેવી જે પ્રથા જે છે, તો એ પણ લુપ્ત થવા જઈ રહી છે. સૌથી મોટું બંધન જે છે આપણા સનાતન ધર્મીઓનું, તો એ પણ અત્યારે ખતરામાં છે, એમ કહી શકીએ. એ પણ અત્યારે લુપ્ત થવા જઈ રહ્યું છે. એ દિવસોને હવે વાર નથી કે મૂર્તિઓ અમેરિકામાં બેઠો હોય અને છોકરી જે છે એ ઇન્ડિયામાં બેઠી હોય, અને એ લોકોના મેરેજ જે છે એ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ લોકોના મેરેજ કરાવવામાં આવે, તો એવું પણ બનશે. તો એ કોઈ નવાઈ નથી. અને અમુક જે સ્ટોર જે છે, તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો એ તમારા ઘરે પહોંચી જાય છે. તો એ જ રીતે જે સ્ટોર છે એ તમારા ઘર સુધી આવશે. તમારે જે કંઈ જોતું હોય એ બધું તમને. એ જ રીતે તમે જુઓ કે આજે દરિયાની અંદર પણ હોટલ લોકો બનાવે છે. આજે દરિયાની અંદર પણ લોકો મકાન બનાવીને રહે છે. અને આજે ચંદ્ર ઉપર પણ સુશાંત રાજપૂત જેવા લોકોએ જમીન ખરીદી છે. અને આજે મંગળ પર જીવન એ શક્ય છે કે એના સંશોધનો થઈ રહ્યા છે. તો આ છે આ વિજ્ઞાન, એટલે કે વિશિષ્ટ જ્ઞાન. પણ આપણે ભૂલવું ના જોઈએ કે વધારે પડતું જ્યારે આપણે
આ સેટેલાઇટમાં અમુક પ્રકારના જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ તો એ આપણે ખરેખર નુકસાન કરતા હોઈએ છીએ પ્રકૃતિને, બરોબર. એની જે આ આખી સાયકલ છે એ ચેન્જ થઈ જાય. જ્યારે વરસાદ આવવો જોઈએ ત્યારે વરસાદ ન આવે, જ્યારે ગરમી પડે ત્યારે ખૂબ વધારે પડતી ગરમી પડે, બરોબર. અને ધીમે ધીમે તમે જુઓ તો જે આખા વિશ્વની વાત કરીએ તો પણ, અને આપણા ભારતની વાત કરીએ તો પણ, આપણી 3 દિશાઓમાં જે છે એ પાણીનું દરિયો વધારે છે, બરોબર. એમાં પીવાલાયક પાણી કેટલું ને એ બધી આપણે વાત કરી ચૂક્યા છીએ. તો હવે જે પાણી છે એ બરફમાં તબદીલ થતું તમને જણાય છે. તો આ બધું ચારે તરફ જે છે એ ગ્લોબલ વોર્મિંગ અને અમુક જે છે આપણે પીડા જે ઊભી કરી છે એ પેટ ચોડીને પીડા ઊભી કરવાની વાત છે. ટૂંકમાં અમુક દાખલા તરીકે અણુ બોમ્બ, કોઈ પણ બોમ્બ બનાવ્યો, હવે તમારે એનું ટેસ્ટ કરવું છે કે ક્યાં સુધી કોઈને નુકસાન કરી શકાય. તો એ દરિયામાં જે એનું પ્રેક્ટિકલ કરવામાં આવે છે, એના પ્રયોગો કરવામાં આવે છે, કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરીને જે પ્રયોગો કરવામાં આવે છે, તો એનેથી પણ પ્રકૃતિને બહુ જ નુકસાન થાય છે. અને કમોસમી વરસાદ આવે છે, અથવા તો વરસાદ આવતો જ નથી, અથવા તો બરફનો વરસાદ આવે છે, બરોબર. અથવા તો ગરમ તેજાબ આપણા શરીર ઉપર પડે તો આપણને કેટલું આપણી સ્કિનને નુકસાન થાય એ પ્રકારનો વરસાદ આવે છે. તો ટૂંકમાં પ્રદૂષણની જે સામાજિક અને મનોવૈજ્ઞાનિક અસરો છે એમાં વૃક્ષોના છેદનને લીધે કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ વધતા પૃથ્વી પર તાપમાન વધી જાય છે. વાહનો, ઉદ્યોગો, વિમાનની વાયુ સેના વગેરે દ્વારા નીકળતા ધુમાડા, ઝેરી પદાર્થો વગેરે હવામાં ભળતા શ્વાસોશ્વાસની ક્રિયામાં અડચણ ઊભી થાય અને આરોગ્યને નુકસાન થાય છે. વધારે પડતા એસીમાં જ્યારે તમે રેવા ટેવાઈ ગયા હોય ત્યારે પણ એ તમારી હેલ્થ જે છે, તમારી શારીરિક તાકાત જે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ ઘટી જાય છે. તમે વધારે સેન્સેબલ બની જાઓ છો. તમારી સ્કિન વધારે ગરમી સહન નથી કરી શકતી, અને એસીના હિસાબે તમારી પ્રકૃતિ જે છે એ નબળી પડતી જાય છે. અને એસી જે સાધન છે તમારા રૂમને ભલે એ ઠંડુ રાખે, પણ બહાર એટલા જ વેગથી એ ગરમી ફેલાવે છે, જેથી કરીને એસી અને આજે અમદાવાદ જેવા સિટીમાં ઘરે ઘરે એસી છે, કારણ કે અહીંયા જે છે એ જેટલા માણસો એટલા વાહનો છે, અને જે પેટ્રોલનો ધુમાડો અને જે પ્રદૂષણ ફેલાય છે એનેથી ગરમીનો પારો વધારે અપ રહે છે. અને ગરમીથી આપણે દૂર રહેવા માટે એસીનો ઉપયોગ કરી છે. તો ટૂંકમાં જેને કહેવાય ને કે એક ડિપ્રેશન, એક મનોભાર દૂર કરવા માટે આપણે બીજો મનોભાર લઈએ છીએ. દાખલા તરીકે પ્રેમમાં નિષ્ફળ એવો કોઈ વ્યક્તિ વારંવાર પ્રેમ કરે, દાખલા તરીકે સલમાન ખાન, હારેલો જુગારી વધારે જુગાર રમે, બરોબર. એ જ રીતે પત્નીથી પીડિત કોઈ પુરુષ જે છે એ એક્સ્ટ્રા અફેર કરે. તો આ એક ડિપ્રેશન માંથી છટકવા માટે ઘણીવાર આપણે બીજું ડિપ્રેશન જે છે એ ક્રિએટ કરતા હોઈએ છીએ, અને એનો ખ્યાલ આપણને જલ્દીથી આવતો નથી. દાખલા તરીકે તમને માથું દુખે છે, તો આયુર્વેદમાં માથું દુખે છે એની દવા, માથું દુખે છે એની નહીં લેવાની, પણ તમારું પેટ તો ખરાબ નથી ને, તમે ટેન્શનમાં તો નથી ને. એટલે કે શારીરિક અને માનસિક બંને કારણો હોય માથું દુખવા પાછળના. એ જ રીતે જ્યારે એક સિઝન પૂરી થતી હોય, શરદ ઋતુ પૂરી થતી હોય ને ઉષ્મા ઋતુ શરૂ થતી હોય, દાખલા તરીકે મકર સંક્રાંતિ, હવે ધીમે ધીમે ઉનાળો આવશે, તો એ સમય દરમિયાન ડોક્ટરોને બહુ કમાણી થાય છે, કારણ કે એક ડબલ ઋતુ થઈ ગઈ. સવારે એકદમ ઠંડી લાગે, બપોરે ગરમી થાય, રાત્રે પાછું ભેજવાળું વાતાવરણ હોય, અને શરીર ઉપર ટૂંકમાં
પ્રદૂષણની અસર પડે છે, વાતાવરણની અસર પડે છે. તો એના હિસાબે પણ ફિઝિકલી કે મેન્ટલી જ્યારે આપણે સ્વાસ્થ્ય ગુમાવતા હોઈએ ત્યારે પણ આપણે માથું દુખે છે. તો ખરેખર એ માથું દુખવાની કોઈ દવા છે જ નહીં, બરોબર. પેટ ખરાબ હોય તો એની પેટ સાફ થવાની દવા લેવી જોઈએ, ત્રિફલા અને સુદર્શન લેવું જોઈએ. પણ જ્યારે તમે સ્ટોપેક લ્યો છો, ડોલો લ્યો છો કે મેટાર્સિન લ્યો છો કે કોઈ પણ બ્રુફેન દવા લ્યો છો તો એનાથી માથું તમારું જે છે ફિલિંગ ઓછી થઈ જાય છે, તમને અહેસાસ નથી થતો. તમારું આમ માથા ઉપર કોઈક હથોડા મારે ને તો એ તમને કઈ અસર નથી થતી, કારણ કે એ માથું દુખ્યું નથી, પરંતુ ઓલું જેમ તમે તમારા શરીરમાં ઓપરેશન કરાવવાનું હોય અને તમે એનેસ્થેસિયા લ્યો અને એ શરીરનો ભાગ તમારો ખોટો પડી જાય. તો આપણી જે એલોપેથી જે બધી દવાઓ છે એ આવું જ કંઈક કામ કરતી હોય છે અને એની સાઈડ ઇફેક્ટ જબરજસ્ત હોય છે, બરોબર. એની સાઈડ ઇફેક્ટ છે એનેથી તમને પેટમાં ચાંદા પડે વધારે પડતી એલોપેથી જે દવા ખાવાથી. તો દરેક વસ્તુની એક સારી અને નબળી અસર હોય છે. તો પ્રદૂષણની જે મનોવૈજ્ઞાનિક અસરો છે એમાં વૃક્ષોના છેદનને લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એ પૃથ્વી પર વધતું જાય છે, તાપમાન પણ વધતું જાય છે, ગરમી વધતી જાય છે અને વાહનો, ઉદ્યોગો અને વિમાનોથી જે વાયુ નું પ્રદૂષણ છે એ, અને એ જ રીતે ઘોંઘાટ, એ જ રીતે ઝેરી પદાર્થો હવામાં ભળતા શ્વાસોશ્વાસની ક્રિયાઓમાં અડચણ ઊભી થાય. દાખલા તરીકે તમે અને મેં કોરોના, બરોબર, 2019માં જે કોરોના નામની બીમારીથી આપણે પાસ થયા એનેથી આપણે બધા જ પરિચિત છીએ. તો એ વાયુ પ્રદૂષણમાં ફેલાયેલી બીમારી છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને એને છિન્ન ભિન્ન કરી નાખી. અને આજના પેપરમાં જ છે કે કોઈ આજે જે યુવાન વર્ગ જે છે એ એને એ હૃદય રોગના હુમલા ખૂબ જ આવે છે અને યુવાનીમાં લોકોને હૃદય રોગ થાય છે અને એ મૃત્યુનું પ્રમાણ જે છે એ હૃદય રોગથી વધતું જાય છે. તો આ કોરોનાની સાઈડ અસર છે. લોકોની ઇમ્યુનિટી જે છે એ ઘટી ગઈ છે, લોકોની માનસિક ચેતના જે છે એ ડિસ્ટર્બ થઈ છે. તો આપણે ભલે આપણે ગ્લોબલ વોર્મિંગમાં જીવતા હોઈએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો પણ ઉપયોગ કરતા હોઈએ, મારા ને તમારા ઘરમાં ફ્રીજ, એસી, માઇક્રોવેવ બધું જ છે. આપણું શરીર જે છે એ એટલું બધું એક્ટિવ નથી રહ્યું, લવચિકતા નથી રહી, કારણ કે કામ કરવાના અનેક સાધનો આપણા ઘરમાં આવી ગયા છે. ઇવન રોટલી વણવાનું અને વાસણ ઉટકવાના, એટલે આપણા જે સ્નાયુઓ જે છે એ નબળા પડતા જાય છે. આપણી હાઈટ બોડી દિવસે ને દિવસે ઘટતી જાય છે. આપણે ગોળ દડી જેવા થતા જઈએ છીએ, કારણ કે શરીરનો આપણે ઉપયોગ કરતા નથી. અને સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક બુદ્ધિ જે છે એ વિકસાવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને વિવેકપૂર્ણ રીતે આપણે આ બધા આ યાંત્રિક શક્તિઓનો ઉપયોગ કરી શકીએ. સાયકલ ચલાવો તો એમાં તમારી શારીરિક તંદુરસ્તી વધે અને ડિપ્રેશન દૂર થાય, બરોબર. પણ તમે 4 વ્હીલ થી ટેવાઈ ગયેલા હોય તો તમે અદોદરા થઈ જાઓ, ફાંદ તમારી નીકળે અને સમાજમાં તમે વાયુ પ્રદૂષણ ફેલાવો એ અલગ. તો બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો શ્વસન તંત્રના જ નહીં પરંતુ દમ અને હૃદય રોગનો ભોગ બને છે. એ વાયુ પ્રદૂષણથી સમાજમાં ઐતિહાસિક ઇમારતો, સ્મારકો તેમજ પ્રાકૃતિક સૌંદર્યના મૂળ સ્વરૂપને પણ અસર થાય છે. તમે જો આજે જે છે એ આગ્રામાં રહેલો તાજમહેલ જે છે એ ખૂબ જ એની જે દિવાલ જે છે એ કાળી ધબ થઈ ગઈ છે, કારણ કે ત્યાં સિમેન્ટ ફેક્ટરીઓ અને અન્ય ફેક્ટરીઓ જે પ્રદૂષણ ફેલાવે છે, એ ફેક્ટરીઓ જે છે એ આગ્રામાં આવેલી જે છે એના હિસાબે આ પ્રકારનું પ્રદૂષણના હિસાબે આપણી જે ઐતિહાસિક ઇમારતો જે છે, અજાયબીઓ છે, એ પણ આજે ગ્લોબલ વોર્મિંગને કારણે દૂષિત થઈ રહી છે. પૃથ્વીના ઓઝોનના પડને નુકસાન થતા
ચામડીના રોગો અને ચામડી બળવી, આંખના રોગો, મોતિયો નાની ઉંમરે આવી જવો, ચામડીનું કેન્સર થવું જેવી સમસ્યાઓથી લોકો પીડાય છે. હવામાં ઉડતા રજકણો, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન અને ઓક્સાઇડ જેવા પ્રદૂષણોનું પ્રમાણ વધતા વરસાદના પાણીમાં એસિડનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું જાય છે. અને આ તેજાબી વરસાદ, જેને એસિડનું વર્ષ કહેવામાં આવે છે, સમગ્ર જીવ સૃષ્ટિ પર વિઘાતક અસર પહોંચાડે છે. આજે આપણું પશુધન પણ ખોરવાઈ રહ્યું છે. આજે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરીએ છીએ અને એ પ્લાસ્ટિક જે છે એ ગાય કે ભેંસ કે દૂધાળા જે ઢોર છે એ ખાઈ જાય છે. અને તમે ને હું, આપણી વેન બ્લોક કેમ થાય છે, આપણને એટેક કેમ આવે છે? કારણ કે એ દૂધમાં આખું પરિણમે છે પ્લાસ્ટિક. અને એ દૂધ આપણે તંદુરસ્તીની રક્ષા કરવા માટે જ્યારે પી રહ્યા છીએ ત્યારે એ અંતે તો આપણે પ્લાસ્ટિક ગ્રહણ કરી રહ્યા છીએ. એટલે આપણી વેન બ્લોક થાય છે. સમજાય છે? વેન બ્લોક થવાના. જે લોકો જંક ફૂડ ખાઈ રહ્યા છે, જે લોકો સી ફૂડ ખાય છે, જે લોકો નોનવેજ ખાય છે, કુકડાનું માંસ ખાય છે, બકરીનું માંસ ખાય છે, ભૂંડનું માંસ ખાય છે, તો આ લોકો બધા પ્લાસ્ટિક ખાય છે. પ્લાસ્ટિકમાં તમે કચરો જે ભરીને નાખી દો છો ને, એ આખું પ્લાસ્ટિક બિચારા ખાઈ જાય છે. અને એ ઘણી વાર તો એ પ્લાસ્ટિકમાં આપણે કાચ, ફૂટી ગયેલી બોટલો નાખી છે અને બિચારાના મોઢામાંથી લોહી નીકળવા માંડે છે. અને આપણે દિવસે ને દિવસે એટલા બધા ક્રૂર બનતા જઈએ છીએ કે આપણે ભણેલા ગણેલા છતાં અભણ જેવા લાગીએ છીએ. મારા વાલા મિત્રો, ખાસ ધ્યાન રાખજો, તમારા ઘરમાં કાચ ફૂટે તો કોથળીમાં પેક કરીને અને આખું સેલો ટેપથી બાંધીને અલગ કચરામાં મૂકો, જેથી કરીને કોઈ પશુ જે છે, ગાય, ખાસ કરીને ગાય જ ચરવા જાય છે, ભેંસ નથી જતી. ગાયને છૂટી મૂકી દેવામાં આવે છે બિચારીને. અને એને જે નુકસાન થાય છે, કૂતરાને, બિલાડાને, એને તેમ હોય છે કે આમાં કંઈક ખાવાનું છે. અને એ કાચ જ્યારે ખાઈ જાય છે અને એને જે લોહી નીકળે છે, આ બધું મેં નજરે જોયેલું છે. તો આપણે આપણા પશુધનને નુકસાન ન પહોંચાડીએ. આજના 2024 જ્યારે શરૂ થઈ રહ્યું છે, તો કોઈ પણ તમે એક એવો નિયમ લ્યો કે આ વસ્તુ તો હું ક્યારે કરીશ જ નહીં. હું પ્લાસ્ટિકનો ઉપયોગ તો ક્યારે કરીશ જ નહીં. હું માઇક્રોવેવનો ઉપયોગ તો ક્યારેય કરીશ જ નહીં. હું બહુ ઓછા પ્રમાણમાં પેટ્રોલનો ઉપયોગ કે ડીઝલનો ઉપયોગ કરીશ. આવો કંઈક નિયમ લ્યો તમે. એ પછી છે જળ પ્રદૂષણ. ઝેરી રસાયણયુક્ત દૂષિત પાણી જ્યારે નદી, તળાવ, કુવા, સમુદ્રમાં છોડવામાં આવે છે ત્યારે શુદ્ધ પાણી દૂષિત બને છે. અને પીવાનું શુદ્ધ પાણીથી વાત જ ક્યાં કરવી. દૂષિત પાણીમાંથી તૈયાર કરેલા શાકભાજી અને અનાજ બીમારીને આમંત્રણ આપે છે. તદુપરાંત વહાણો, સ્ટીમરો, પુલો અને બંધો પાણીમાં રહેલી જીવ સૃષ્ટિને નુકસાન કરે છે. આજે આપણે બોમ્બેમાં પ્લાસ્ટિકની આખી ટ્યુબ બનાવી રહ્યા છે, જે આપણને દુબઈ લઈ જશે. પાણીની અંદરથી એ પ્લાસ્ટિકની ટ્યુબ અથવા તો એમાંથી વાહન પસાર કરવામાં આવશે. એ ટ્યુબમાંથી મેટ્રો રેલવે. પરંતુ એનાથી નુકસાન પણ ઘણું છે. એ પાણીમાં પ્રદૂષણ ફેલાવશે. ભલે તમે 20 મિનિટમાં બોમ્બે થી દુબઈ પહોંચી જાઓ, પણ એની કિંમત મારે ને તમારે ચૂકવવી પડશે. બરોબર? આપણે એમાંથી પાણી દુબઈને પહોંચાડવાનું છે. એક એવી પણ વાત છે. એના બદલે એ આપણને પેટ્રોલ આપશે દુબઈ. એટલે આપણે અહીંયા વધારે ધુમાડા કરશું અને શુદ્ધ પાણીનો બીજા દેશને આપણે આપશું. એટલે જેને કહેવાય ને કે આપણા ચાનું ઉત્પાદન છે, કાજુ બદામનું ઉત્પાદન છે કાશ્મીરમાં, એ જે સારા A1 જે માલ જે છે
એ તો આપણે વિદેશ મોકલી દઈએ છીએ. અને સેકન્ડ અને થર્ડ નંબરનો જે કઈ માલ છે, આપણે મોંઘા દાટ કાજુ લેવા હોય આપણે, તો એની ઓરિજિનલ કિંમત તો 2000 રૂપિયા 1 કિલો છે. કેમ વધે છે? આપણા જે કાશ્મીરના જે સફરજન છે એ ડાયરેક્ટ બીજા બધા વિદેશમાં જાય છે. અમેરિકા તો એવો દેશ છે જે પોતાના દેશમાં ટાંકણી પણ નથી બનાવતો, કારણ કે એનાથી પ્રદૂષણ, કોઈ પણ જે છે ફેક્ટરી, એનાથી પ્રદૂષણ ફેલાય છે. અને છતાં ત્યાં પણ ગ્લોબલ વોર્મિંગનો ભોગ બને જ છે. આજે જાપાનમાં કેટલા ધરતીકંપ આવ્યા, તો એ લોકો તમે જુઓ કે ગ્લોબલ એ લોકોની જમીન જ એવી છે કે વારંવાર ત્યાં ધરતીકંપ આવે છે. તો એ જ રીતે જે જળ પ્રદૂષણ છે, પીવાનું શુદ્ધ પાણીની વાત જ ક્યાં, દૂષિત પાણીમાંથી તૈયાર કરેલા શાકભાજી, અમદાવાદની વાત કરી લ્યો તો ઘણા બધા એનજીઓના સંશોધનો છે કે વાડજમાં જે પાલકની ભાજી કે મેથીની ભાજી કે કોથમીર ઉગવવામાં આવે છે, તો એ ખૂબ જ દૂષિત પાણીથી, ટોયલેટના પાણીથી એ ઉગે છે. ત્યાં ગટરનું પાણી જે છે એ ઠલવવામાં આવે છે અને આજુબાજુ પાલક અને મેથીની ખેતી થાય છે. આપણે ભાજી ખાવાની વાત કરીએ છીએ, પણ એ ક્યાંથી એ ભાજી આવતી હશે કોને ખબર, બરાબર? તો એ પછી છે જમીનનું પ્રદૂષણ. જમીન પ્રદૂષણ માટે અતિવૃષ્ટિ, પૂર, ધરતીકંપ જેવી કુદરતી ઘટનાઓ જવાબદાર છે, બરાબર? ભૂસ્તલ, જમીનના ધોવાણ તેની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે. ખેતી લાયક કે ગૌરચની જમીનમાં ઘટાડો થતા ખોરાકની સમસ્યા સર્જાય છે. વૃક્ષોના છેદનના લીધે વૃક્ષોના મૂળિયા દ્વારા સચવાતી જમીનની ફળદ્રુપતાને ભારે નુકસાન થાય છે. ઉદ્યોગો દ્વારા જમીન પર ઠલવાતા ઝેરી રસાયણો કે પ્રદૂષિત પાણીને કારણે ઉપજાતી જમીન ઓછી થતી જાય છે. દાખલા તરીકે જ્યાં રંગનું કારખાનું હોય, જ્યાં સાડી રંગવાના કારખાના હોય, કપડા રંગવાના કારખાના હોય, કે કોઈ પણ રંગનું કારખાનું જે છે, તો એ જે છે એ પ્રદૂષણ ફેલાવે છે. કારણ કે એ પાણી જે છે એ દરિયામાં ઠાલવવામાં આવે છે, કે એ ઘણીવાર તો કેનાલમાં, નર્મદા કેનાલમાં ઠાલવવામાં આવે છે. વિચાર તો કરો, જે નર્મદાનું પાણી આપણે પી રહ્યા છીએ, આજે રિવરફ્રન્ટમાં જે છે પાણી જે છે એ નર્મદાનું પાણી છે. આપણા મોજશોખ માટે એ નર્મદાના પાણીને આપણે ઘણા લોકો આપઘાત કરવા માટે પણ એનો ઉપયોગ કરે છે. બોલો શું કરવું? એની લાશ એમાં 3 દી ગંધાઈ જાય છે. એમાં પણ આપણે પ્લાસ્ટિક નાખીએ છીએ, એમાં પણ થૂકીએ છીએ. ઘણા લોકો તો ત્યાં પુલ ઉપર ઉભા ઉભા થૂકતા હોય છે. કાંઈ નહીં ને શું કરવાનું આ બધા લોકોનું, બરોબર? તો આ છે જળ પ્રદૂષણ. એ પછી છે જમીન પ્રદૂષણ. એ પછી છે ઘોંઘાટ, અવાજ, ધ્વનિ પ્રદૂષણ. સતત ઘોંઘાટ કે અવાજના વાતાવરણથી પણ એક જાતની આપણને આપણી મેન્ટલ હેલ્થ જે છે એ ખોરવાય છે. અવાજને જે એકમ વડે માપવામાં આવે છે તેને ડેસિબલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડેસિબલ કહેવામાં આવે છે. પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનું સ્વીકાર્ય સ્તર 125 ડેસિબલ છે. ઘોંઘાટ એટલે અનિચ્છનીય ધ્વનિ. ઘોંઘાટ એ પર્યાવરણનો પદાર્થ નથી, પણ પ્રદૂષણની સમસ્યા છે. કારખાનાના મશીનો, વાહનોના બિનજરૂરી અવાજો, વાર તહેવારે વગાડાતા લાઉડ સ્પીકરો, જે સવારમાં અલ્લાહુ અકબર બાંગ પોકારવામાં આવે છે, મોટા અવાજથી વપરાતો રેડિયો, ટીવી, માઇક જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે ઘોંઘાટ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. તેનાથી શ્રવણ શક્તિ જે છે
એ આપણી નબળી પડે છે. કાનના પડદાને નુકસાન થાય છે. બહેરાપણાથીની સ્થિતિ સર્જાય છે. તદુપરાંત અસહ્ય અવાજ લોહીનું દબાણ વધારીને અને નાડીની ગતિને બદલે લોહીના પરિભ્રમણને અવરોધે છે. હાઈ બીપી નો પણ ભોગ બનાય છે. એ જ રીતે જે લોકો બ્લુટૂથ નો ઉપયોગ કરે છે, મોબાઈલ એક બાજુ રાખીને બ્લુટૂથ નો ઉપયોગ કરે છે, સતત ડ્રાઇવિંગ કરતી વખતે પણ જે બ્લુટૂથ નો ઉપયોગ કરે છે, એના હિસાબે કાનના પડદા જે છે એ નબળા પડી જાય છે. જલ્દીથી કાનમાં બેરાસ આવી જાય છે. મગજની જે વેઇન છે એમાંથી ગંદી રીતે જે છે એ વિદ્યુત શક્તિ જે છે એ પસાર થાય છે અને તમે તમારી આંખ જે છે એ જતે દાડે પ્રકાશ જે છે એ સહન કરી શકતી નથી. તમે બારે ના નીકળી શકો. બાળકને જો આવી ટેવ પાડવામાં આવે અને 5-6 વર્ષે નાનું હોય ત્યારથી એ બ્લુટૂથ નો ઉપયોગ કરે તો એ બાળક જ્યારે 11 કે 15 વર્ષનું થાય છે ત્યારે એ શારીરિક અને માનસિક રીતે નબળું પડી જાય છે. તમે જો આજે નાના નાના બાળકોને 6-7 વર્ષના બાળકોને બિલોરી કાચના ચશ્મા આવે છે. કેમ આવે છે? આજે 52-55 વર્ષે ચશ્મા આવે એ પણ ખાલી વાંચવાના જ છે મારે, તો એ વ્યાજબી કારણ છે કે પ્રોફેસરને ચશ્મા આવે, એનું વાંચન નું કામ વધારે છે એટલે એ પણ 52 વર્ષે, 40 વર્ષે નહીં. પણ જ્યારે નાની ઉંમરના બાળકોને ચશ્મા આવી જાય છે તો એ મોબાઈલ જવાબદાર છે, બ્લુટૂથ જવાબદાર છે. બરોબર, સતત મોબાઈલ ઉપર વાત કરે રાખવી, આ રીતના કાને રાખીને સ્પીકરમાં રાખો ને ભાઈ, કારણ કે આપણે પ્રાઇવેટ વાત કરવી હોય છે એટલે સ્પીકરમાં ફોન રાખતા નથી આપણે. પણ આ બધું નુકસાન કરતા છે. ઘણા લોકો પોતાના ખીચામાં મોબાઈલ રાખે છે તો એ સીધી હાર્ટને અસર કરે છે અને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે. હાઈ બીપી થઈ જાય છે. શરીરમાં જે લોહી પરિભ્રમણ થાય છે એ લોહીના ગઠ્ઠા જામી જાય છે શરીરમાં અને તમારી વેઇન બ્લોક થાય છે. બરોબર, તો તમારા જે મોબાઈલ છે રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે નહીં રાખવાનું, દૂર રાખવાનું. જે તમારો બેડરૂમ છે એમાં બંધ પડેલું ટીવી, એટલે ટીવી એ ટૂંકમાં નહીં રાખવાનું બેડરૂમમાં, કારણ કે એ એના ઇલેક્ટ્રિક જે છે એ સતત એ તમને ખબર ના હોય પણ એનો ભોગ આપણે બનીએ છીએ. એ જ રીતે જ્યાં મોબાઈલ ટાવર હોય ત્યાં ઊભું નહીં રહેવાનું. અમદાવાદમાં તો બગીચામાં લોકો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે આવે છે અને ત્યાં જ મોબાઈલ ટાવર જે છે બગીચામાં રાખવામાં આવે છે. તો બિચારા હમુડના ત્યાં બગીચામાં બેસીને કે કસરત કરીને કે યોગ કરીને વધારે દુઃખી થશે ને વધારે હેરાન થશે, કારણ કે એના જે વાઇબ્સ છે, એ મોબાઈલ ટાવરના જે વાઇબ્રેશન છે એ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે, કેન્સર જેવી બીમારીઓ આપે છે. તો આ રીતે જે ઘોંઘાટ છે એ આપણને નુકસાન કરતા છે. એ જ રીતે કિરણોત્સર્ગ પ્રદૂષણ, બરાબર, જેને રેડિયમ કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં પરમાણુ શક્તિના વિવિધ ઉપયોગથી માનવ સર્જિત કિરણોત્સર્ગ વિકિરણનું પ્રમાણ પર્યાવરણમાં વધતા સમાજ જીવનમાં તેની આડઅસરો જોવા મળે છે. ઓઝોન એ વાયુનું પડ છે, બરોબર, અને આ પડને નુકસાન પહોંચાડ્યું હોવાથી પૃથ્વી પર દિવસે ને દિવસે તાપમાન જે છે એ વધતું જાય છે. માનવીના ચેતાતંત્રને નુકસાન થાય છે, ધ્રુજારી ઉત્પન્ન થાય છે. મેં તમને કીધું ને પ્રકાશ સહન નથી કરી શકતા. તમે જો આવા અનેક કેસ જે છે આપણા વોટ્સએપમાં ન્યૂઝમાં દેખાડવામાં આવે છે કે કોઈ નાની ઉંમરનો છોકરો પોતાની જોવાની શક્તિ જે છે એ ગુમાવી ચૂક્યો, સાંભળવાની શક્તિ ગુમાવી ચૂક્યો, એનેથી વધારે પડતો પ્રકાશ જે છે એ આંખમાં સહન નથી થતો, એ તડકામાં ઊભો નથી રહી શકતો. શેના માટે? કારણ કે આ આઈફોનનો તમે
બ્લુટૂથ નો તમે ઉપયોગ કરો છો એટલે, બરોબર, કાનમાં જે બધા ઓલા ભૂંગળા નાખીને ફરે છે ને એની વાત કરું છું હું. સાથે સાથે રંગસૂત્રોમાં ખામી સર્જાય છે. જો આજે તમે જો તો જેને કહીને કે સ્ત્રૈણ પુરુષો અને પુરુષ જેવી જે સ્ત્રીઓ જે છે એનું પ્રમાણ જે છે એ વધતું જાય છે. તો એ ગ્લોબલ વોર્મિંગને કારણે છે, બરોબર. એ આપણા શારીરિક આપણા જનીન તત્વોની પણ એના આપણા રંગસૂત્રો ઉપર પણ એની અસર જોવામાં આવે. એટલે સાથે સાથે જે આપણા રંગસૂત્રોમાં ખામી જોવા મળે છે એ દર પેઢી એ ઉતરતી જાય છે. એને આ જે છે એ પ્રદૂષણ કે ઘોંઘાટને કારણે પણ જોવા મળે છે. તો જે ગ્લોબલ વોર્મિંગ જે છે એનો અર્થ સામાન્ય જે છે એ ગ્લોબલ વોર્મિંગ નો અર્થ આ પ્રમાણે છે. તો કોને કહેવાય ગ્લોબલ વોર્મિંગ? તો કે છે કે વૈશ્વિક ઉષ્ણતામાન, એટલે કે ઉષ્ણતામાનને સ્થાને જે ગરમી તાપમાન શબ્દ પણ આપણે એને વાપરી શકીએ. તો હિમ દ્રવણ અને હરિયાળી સ્તરમાંથી જેનું જે ઉત્થાન થાય છે, તો વૈશ્વિક ઉષ્ણતામાનને લીધે હિમ પ્રપાત થવા લાગ્યો છે. જો તેની ગતિ વધશે તો સમુદ્રની જે સપાટી છે અને જે ભૂ સ્થળ એટલે કે ભૂભાગ, સમુદ્ર પતન અને અસંખ્ય દ્વીપો જળમય બની જશે. બરોબર, દરિયાઈ સપાટીમાં 1 મીટર જેટલી ઉથલ પાથલ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા WWF એટલે કે વર્લ્ડ વાઇડ ફીલ્ડ આ અહેવાલ અનુસાર પ્રત્યેક 10 વર્ષમાં 9.6% દરથી બરફની ચાદર પીગળી રહી છે. અને જો તેની આ જ ગતિ રહેશે તો આ સદીના અંત સુધીમાં ધ્રુવ પ્રદેશનો બરફ પીગળી જશે. પરિણામ સ્વરૂપે સમુદ્રની સપાટી પરના સ્થળો જે છે એ ડૂબી જશે. એટલે દાખલા તરીકે પોરબંદર છે, સોમનાથ છે, દ્વારકા છે, હૈદરાબાદ છે, ચેન્નઈ છે, જ્યાં જ્યાં દરિયો તો આપણે તમે જુઓ તો 3 ભાગમાં દરિયો છે અને 1 જ ભાગમાં પૃથ્વી છે. એટલે આપણે જો આ ગ્લોબલ વોર્મિંગને બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. એ જ રીતે જળવાયુ પરિવર્તન, તો વૈશ્વિક ઉષ્ણતામાનને લીધે વિશ્વવ્યાપી મોસમ અને જળવાયુમાં પરિવર્તન થવાની જે સંભાવના વધી રહી છે તે વૈશ્વિક ઉષ્ણતામાનથી કોઈ ક્ષેત્રમાં સખત ગરમ હવા તો કોઈ ક્ષેત્રમાં ભયંકર તોફાન આવશે. એ જ રીતે ક્યાંક દુષ્કાળ અને ક્યાંક અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય તો ક્યાંક અતિવૃષ્ટિને લીધે પૂર આવશે અને જળ પ્રલયની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ બધું જુદા જુદા સંશોધનને આભારી છે મિત્રો. એ જ રીતે ખેત ઉત્પાદનમાં હાસ થતો જોવા મળે છે. જલવાયુ પરિવર્તનથી પાકના ઉત્પાદન પર ખરાબ અસર પડે છે. તાપમાન વધવાથી માટીમાંથી બાષ્પીભવન ખૂબ જ પ્રમાણમાં થતું જાય છે, જેથી ભૂજળનું જે સ્તર વધુ નીચે જતું રહ્યું છે. એટલે આપણી જે માટી જે છે, જે જમીન છે એ કોરી ધાક થઈ ગઈ છે અને માટીની ફળદ્રુપતા ઘટશે. તેમજ સિંચાઈ માટે જમીનના ગર્ભમાં રહેલ પાણીની પ્રાપ્તિ ઓછી થઈ શકે, જેનાથી પાકની ઉત્પાદકતા પર
માઠી અસર પડશે, જેનાથી શુષ્ક ખેતીનું પ્રમાણ વધશે અને તેલીબિયા અને કઠોળનું ઉત્પાદન ખૂબ માત્રામાં ઘટી જશે. બની શકે કે કઠોળ તમને આજથી આવનારા વર્ષોમાં જોવા જ ન મળે, ખાવા જ ન મળે. આપણા 7 પેઢી પછી મગ કોને કહેવાય એ ખબર જ ના હોય, લુપ્ત થઈ જાય. જે રીતે ઓલું ડાયનોસર લુપ્ત થઈ ગયું ને એવી રીતે આપણા કઠોળ જે છે એ બધા લુપ્ત થતા જાય છે. એ જ રીતે જૈવિક જીવનમાં સંકટ. ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો અને WWF નો અહેવાલ તૈયાર કરનાર માર્ક્સ ના મત મુજબ જો વર્તમાન દરથી તાપમાન વધ્યા કરશે તો 2026 થી, આ બહુ વાર નથી 2026 ને, 2060 દરમિયાન પૃથ્વીના તાપમાનમાં 2 સેલ્સિયસની વૃદ્ધિ થઈ જશે. એનાથી ધ્રુવ પ્રદેશનો બરફ જે છે એ ખૂબ ઝડપથી પીગળશે અને એ પીગળવાથી બરફ હિમખંડ એટલે કે શિખર ખૂબ માત્રામાં સૌર વિકસિત થશે અને પરાવર્તિત કરીને અંતરિક્ષમાં પાછા ધકેલાઈ દેવામાં આવશે. અને જો ધ્રુવ પ્રદેશનું તાપમાન અન્ય ક્ષેત્રની તુલનામાં 3 ગણું વધી જશે તો તેના ટ્રુથ પ્રદેશમાં જલવાયુની સાથે વનસ્પતિ પણ પ્રભાવિત થશે અને તેમાંથી અહીંના ધ્રુવીય રીંછ તેમજ અન્ય જીવો પર સંકટના વાદળો ઘેરાશે. તેઓનું અસ્તિત્વ જ નહીં રહે. જે રીતે ડાયનોસરનું અસ્તિત્વ અત્યારે નથી એ રીતે. આમ વૈશ્વિક ઉષ્ણતામાનથી સજીવ સૃષ્ટિને પારાવાર નુકસાન ભોગવવું પડશે. આથી જ આપણે અન્ય સમગ્ર વિશ્વ પર્યાવરણ સંબંધિત વિવિધ દિવસો જેવા કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવીએ છીએ. 5મી જૂન તમને ટૂંકા પ્રશ્નમાં આવું પૂછાઈ શકે. પછી 21 માર્ચ એ વિશ્વ વન દિવસ છે. વિશ્વ વન દિવસ છે. કઈ 21 માર્ચ? એ પછી 22 માર્ચ જે છે એ વિશ્વ જળ દિવસ છે. જળ બચાવો, બરાબર, 22 માર્ચ. 23 માર્ચ એ વિશ્વ હવામાન દિવસ છે. 23 માર્ચ એ શું છે? વિશ્વ હવામાન દિવસ છે. 22 એપ્રિલ એ વિશ્વ ધરતી દિન તરીકે ઉજવાય છે. ફરીવાર બોલી જાઉં, સમગ્ર વિશ્વ પર્યાવરણ સંબંધિત વિવિધ દિવસો જેવા કે 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે. 21 માર્ચ એ વિશ્વ વન દિવસ છે. 22 માર્ચ એ વિશ્વ જળ દિવસ છે. 23 માર્ચ એ વિશ્વ હવામાન દિવસ છે. 22 એપ્રિલ એ વિશ્વ ધરતી દિન તરીકે આપણે ઉજવીએ છીએ. તો તમે જો આ જે ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે, ચલો આપણે એની વાત પછી કરશું, પરંતુ અત્યારે આપણે એક એના પછીનો જે ટોપિક છે અને એના પછીના જે જુદા જુદા સંશોધનો છે એની વાત કરીએ તો વૈશ્વિક અવકાશ અથવા તો આંતર વૈયક્તિક સંપર્ક અને હકુમતજન્ય વર્તન, એના વિશે આપણે યુનિટ 2માં વાત કરવાની છે. એમાં છે જુદા જુદા ટોપિક હું બોલી જાઉં છું અને પછી આપણે એ નવા ટોપિકની શરૂઆત કરીશું. તો એમાં છે વૈયક્તિક અવકાશ, હુકુમત પ્રદેશ અને આંતર વૈયક્તિક સંપર્ક, બરોબર. એ પછી છે આંતર વૈયક્તિક સંપર્ક અને વૈયક્તિક અવકાશ પર અસર કરતા
સાંસ્કૃતિકના અને વૈયક્તિક પરિબળો, એટલે કે સંસ્કૃતિની અને જે વૈયક્તિક પરિબળોની જે અસર પડે છે એ પછી છે અધિકાર પ્રદેશ કે હકુમત પ્રદેશના લક્ષણો. એ પછી છે હકુમત પ્રદેશના લક્ષણો એટલે શું, અને એના હિસાબે જે હુકુમતજન્ય વિવાદ અને જે કંઈ એના પરિણામો છે એની આપણે ચર્ચા કરી લઈશું. એ પછી છે વસ્તીની ગીચતા અને અતિ ભીડની જે સમસ્યા છે એ પણ એક પર્યાવરણને અસર પહોંચાડે છે. જેમ કે ગીચતા અને ભીડ. એ પછી છે માનવીઓ ઉપર અતિ ભીડની જે અસરો છે એ, જાતિ અને ગીચતાની અસરો, શરીર તંત્ર પર થતી વસ્તીની અતિ ગીચતાની અસરો. વસ્તીની અતિ ગીચતાના જે જુદા જુદા પ્રકારો છે એની આપણે વાત કરીશું. એ જ રીતે અતિ ગીચતાની અસર તરીકે આક્રમક વર્તન એટલે શું, અને એ પછી છે કર્તૃત્વ ઉપર અતિ ગીચતાની જે અસરો નીપજે છે એ, અને લાંબા ગાળાની અતિ ગીચતાની અસરો અને ભીડની અસરો અને નિષેધક પ્રતિક્રિયાઓ કઈ રીતે ટાળી શકાય એની વાત કરીશું. અને એના પછીનો જે અંતિમ ટોપિક રહેશે તો પર્યાવરણ બચાવવા માટે આપણે વર્તનમાં પરિવર્તન લાવવા માટે કેવા નુસ્ખાઓ કે પ્રયુક્તિઓ અપનાવી જોઈએ એના વિશે આપણે વાત કરીશું, જેમાં પર્યાવરણનું મનોવિજ્ઞાન અને પર્યાવરણથી આપણે પર્યાવરણને કઈ રીતે બચાવી શકીએ એની પ્રયુક્તિઓ, એ જ રીતે પ્રબુદ્ધ અને શું કરવું અને શું ન કરવું, વિવેક બુદ્ધિનો ઉપયોગ, બરાબર. એ જ રીતે પર્યાવરણનું શિક્ષણ આ શા માટે અતિ આવશ્યક છે. આજે ઇગ્નો જેવી યુનિવર્સિટીમાં સિલેબસમાં તમે પર્યાવરણનું મનોવિજ્ઞાન ભણો છો, અથવા તો પર્યાવરણ અને ભૂગોળ ભણો છો, અથવા તો પર્યાવરણ અને સમાજશાસ્ત્ર ભણો છો, એ ખરેખર અનિવાર્ય છે, બરોબર. એ જ રીતે પ્રબલનની જુદી જુદી પ્રયુક્તિઓ. તો આજે હવે આપણે શરૂ કરશું વૈયક્તિક અવકાશ અને આંતર વૈયક્તિક સંપર્ક, બરોબર. જેમાં માનવ નિર્મિત પર્યાવરણની પણ વાત આવશે. તો માનવી એક સામાજિક પ્રાણી છે અને તે પોતાના સામાજિક વાતાવરણ ને ની આસપાસ ફરતો જોવા મળે છે, બરાબર. પોતાનું જીવન જીવવા માટે તે મુખ્યત્વે એ ભૌતિક વાતાવરણ પર નિર્ભર રહે છે. ભૌતિક વાતાવરણ એ માનવીના જીવન પર ઘણી સારી અને ખરાબ અસર નિપજાવે છે. ભૌતિક વાતાવરણ આપણી ઉપર સારી અને ખરાબ અસરો છોડે જ છે, જે પણ આપણા કાર્યોને અભાવે કે આભારી છે. આપણે જેટલું આપણા પર્યાવરણનું જતન કરીશું તેટલું જ પર્યાવરણ આપણું જતન કરશે, બરોબર. દાખલા તરીકે આ બધા દિવસોની જે આપણે વાત કરીએ ઉજવીએ છીએ, પણ એ એક દિવસ પૂરતું ઉજવવાનું નથી, બરોબર. જ્યાં સુધી આપણી આસપાસનું ભૌતિક વાતાવરણ ખલેલ પહોંચાડતું નથી અને તે આનંદદાયક હોય છે ત્યાં સુધી આપણે સુખી છીએ. પરંતુ જ્યારે તે અસુખ અથવા તો ખલેલ કરતા બને ત્યારે આપણું જીવન જે છે એ દુઃખમાં પરિણમે છે. આપણી આસપાસના વાતાવરણ ઘણું આનંદદાયક અને ઉત્તેજક હોય ત્યાં સુધી આપણે આપણું જીવન સુખેથી જીવતા હોઈએ છીએ. હોલમેન નામના એક સોશિયોલોજિસ્ટે ઈસવીસન 1986માં જણાવ્યું કે પર્યાવરણનું મનોવિજ્ઞાન એ માનવ વર્તન અને ભૌતિક જગત વચ્ચેની આંતરક્રિયા સાથે કામ કરે છે. અને સોમેર નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1980માં એવું સંશોધન દ્વારા સાબિત કર્યું છે કે પર્યાવરણ મનોવિજ્ઞાનનું ધ્યેય એ ભૌતિક વાતાવરણ
માનવ વર્તનને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજવાનું છે અને સમજને પર્યાવરણમાં પરિવક્તાઓ અને સુધારાઓ કરવાનો ઉપયોગ ચાલુ છે. અને આપણે આ જે પ્રકરણ છે એમાં વૈયક્તિક અવકાશ એટલે શું એની વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તો કે દરેક જે માનવ પ્રાણી ઈચ્છે છે કે આંતરક્રિયાત્મક વાતાવરણમાં તેનો પોતાનો વૈયક્તિક અવકાશ હોય. બરાબર, ક્ષેત્ર સિદ્ધાંત તમે ભણી ગયા છો. સોમર નામના જે સાયકોલોજીસ્ટ છે એ 1966 ના મત અનુસાર તેના વાતાવરણમાં બે માર્ગો આંતરક્રિયા કરે છે. એક વૈયક્તિક અવકાશનો માર્ગ અને બીજો જે છે બહુમતના પ્રદેશનો માર્ગ. વૈયક્તિક અવકાશ એટલે કે આપણા આસપાસની તમામ અદ્રશ્ય, બરાબર, આપણા આસપાસની તમામ અદ્રશ્યમાન હદ જેની આપણને ખબર નથી પરંતુ એના આપણા વર્તન ઉપર એની અસર પડતી જ હોય છે. આ હદ વ્યક્તિના ફરતે આસપાસના વિસ્તાર પૂરતી મર્યાદિત હોય છે. આ વિસ્તારમાં અન્ય કોઈ પણ વ્યક્તિ હસ્તક્ષેપ કરી શકતી નથી. આ માટે ભૌતિક સીમાની રેખા હોય છે જે જોઈ શકાતી નથી. મનોમય શરીર તમે ને હું જોઈ નથી શકતા પણ છે. હવા તમે ને હું જોઈ નથી શકતા પણ આપણે એનો અનુભવ કરીએ છીએ. અદ્રશ્ય હોય છે. દરેક વ્યક્તિ સાથે તેનો અવકાશ ફરતો રહે છે. ચોક્કસ પરિસ્થિતિમાં આ વૈયક્તિક અવકાશ મોટો થઈ શકે છે અને ચોક્કસ સંજોગોમાં વ્યવસાયમાં કે અન્ય વ્યક્તિઓ સાથે જે આંતરક્રિયા કરે છે તે મુજબ તેમજ સ્થળ પ્રમાણે એ સંકોચાઈ જાય છે. વ્યક્તિના આ અવકાશમાં અન્ય કોઈ દશા હસ્તક્ષેપ થાય ત્યારે તે સંઘર્ષ અથવા પીછેહટ અનુભવે છે. દાખલા તરીકે એક તમારું જે છે ને વિચારોનું પણ એક જગત હોય છે. તમે જ્યારે કોઈ નેગેટિવ થિંકિંગ વાળી વ્યક્તિ આગળ બેસો છો કે જે સતત નેગેટિવ છે, જે સતત ડિસ્ટર્બ છે, તો એ ડિસ્ટર્બન્સ તમારા સુધી પહોંચી શકે છે. તમારી ઓરા પણ એ ગંદી વ્યક્તિથી, એ પાપી આત્માથી કે એ કુકર્મી વ્યક્તિથી તમારી ઓરા જે છે એ ઘણીવાર ડિસ્ટર્બ થઈ શકે છે. એટલે કે તમારી પ્રાણ શક્તિ, તમારું મનોમય જગત જે છે તમારું એ તરત જ તમને ડિસ્ટર્બ થાય એવું લાગે છે. તમે જો કે તમે જ્યારે મંદિરે જાઓ છો કે કોઈ એવા સ્પિરિચ્યુઅલ જગ્યાએ જાઓ છો કે કોઈ એવી શાંતિવાળી જગ્યાએ જાઓ છો કે કોઈ એવા પવિત્ર વૃક્ષની નીચે બેસો છો ત્યારે તમારી ઓરા જે છે એકદમ પ્રફુલ્લિત અને તમે એકદમ આનંદમય થઈ જાઓ છો. અને તમે રેકી દ્વારા કે તમારા 7 જે જુદા જુદા ચક્રો છે એ જાગૃત કરવાને કારણે તમે એક પ્રકારનું તમારી જે આભા જે છે એ તમારી આભા બીજાને પણ પ્રભાવિત કરે છે. બની શકે કે તમારા સ્ટાફ રૂમમાં જ્યારે પ્રવેશ થાય ત્યારે અનેક લોકો સુખ પામે, અનેક લોકો પણ તમારી ઉપસ્થિતિથી આનંદ અનુભવે. ઘણી એવી વિરલ વ્યક્તિઓ છે, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, અરવિંદ, ઓશો, મોરારી બાપુ, પ્રમુખ સ્વામીજી મહારાજ, એ ખૂબ કરુણામય એમનું સ્વરૂપ છે. તો એને જોઈને જ હરખના આંસુ આવી જાય. તો આ ઓરા જે છે એ દરેકની જુદી જુદી હોય છે, કહેવાનો મતલબ એ છે. અને તમારે વધારે સ્ટ્રોંગ થવું જ પડશે, તમારે રેકી માસ્ટર બનવું જ પડે, જેથી કરીને તમારી ઓરા ગમે તેવા દૂષિત વાતાવરણમાં દૂષિત ન થાય, કોઈ વ્યક્તિના દુષ્પ્રભાવમાં તમે ન આવો અને તમારો પોઝિટિવ વે, તમારો પોઝિટિવ
એનર્જી છે એ બીજી વ્યક્તિને તમે ઉપયોગી થાવ, એમાં ટ્રાન્સફર કરી શકો તમારી ચેતનાને. એના પછી છે અધિકાર અને હુકુમતનો પ્રદેશ. હુકુમત પ્રદેશ જમીનનો વિભાગ એટલે કે મોટે ભાગે એક રાજકીય એકમ. દાખલા તરીકે વ્યક્તિ કે જૂથ હુકુમત હેઠળનો ભૌગોલિક વિસ્તાર અથવા હુકુમત એટલે કે વ્યક્તિઓ દ્વારા પાણી કે પ્રાણીઓની પ્રજનન મેળી દ્વારા સંકળાયેલો અને રઠવાયેલો રક્ષા પામેલો વિસ્તાર વૈયક્તિક અવકાશ કરતા પણ એ હુકુમત પ્રદેશ છે એ નિશ્ચિત કાયમી એક જગ્યાએ સ્થિત હોય છે, તે જોઈ શકાય છે. અને એની હુકુમત પ્રદેશ જે છે એ એવો વિસ્તાર છે જેની ઉપર વ્યક્તિ પોતાની માલિકીની દાવો કરી શકે. અને વધુ આવતા અંકે ટાઈમ ઇઝ ઓવર. મને રજા આપશો. નમસ્કાર.